જય મેરડીમાં મિત્ર, જય માતાજી. તો આપણે ખેડૂત ભાઈઓ આપણે કાંઈક નો કાંઈક નવીન લઈને આવતા હોય તો ખેડૂત ભાઈઓની આપણે એવી એક આપણે કોમેન્ટ આવેલી છે આપણા ઓલામાં કે તમે બિયારણ ચાલી ખરીદી કરો છો ને કઈ રીતની ખરીદી કરીને ઓલું કરો છો. તો અમે જે એગ્રેથી ખરીદી કરીએ છીએ એ અમારા મામાને એગ્રે અમે અત્યારે ઓલરેડી આવી ગયેલા છીએ. તો આપણને થોડીક કાળી ફૂગ અત્યારે જે પ્રશ્ન થવાનો છે ખેડૂત ભાઈઓને, જે માંડવી આખતર વાવી દીધી એમાં તો નહીં વાંધો આવે, પણ અત્યારે જે આપણે વાવણીમાં વાવીએ એમાં કાળી ફૂગની અસર થવાની છે. એટલે આપણે પાણી પેલા પાઇપ બાંધવી જરૂરી છે. તો આપણે એમ કહીએ કે ભાઈ વાહેલી આપણે કાળી ફૂગની દવા છાંટી દેવું, પણ અત્યારે જે આપણે પટ મારવામાં જે કામ આપે એ એટલું દવા છાંટવાથી કામ નહીં આપતું, એટલે આપણે આગું પાઇપ બાંધવાની છે. એટલે આપણે એગ્રે લેવા વૈયાવેલા છીએ કાળી ફૂગની દવા. તો આ છે આપણે કાળી ફૂગની દવા અહીંયા મેકેલી છે. તો મારા મામા થોડીક એની માહિતી આપશે આપણને. તમારા વિડીયોમાં અમને બિના રહેજો. તો આપણે કાળી ફૂગનું ને મૂંડાનું થોડીક માહિતી આપશે. આ મારા મામા છે. હા, આ કવચ પ્રો છે. આમાં કાળી અને સફેદ ધોળી જે ફૂગ કહેવામાં આવે અને મૂંડા ત્રણ જાતનું ટેકનિકલ છે. અને વનાઈ કંપનીનું આવે છે. અને આ રીઝનેબલ ભાવથી અમારે ત્યાં મળી છે. જય ભવાની એગ્રો સેન્ટર ખારી. મોબાઈલ નંબર 9153737978. હા, પછી આપણે જે મોબાઈલ નંબર આપ્યા છે એ આપણે સ્ક્રીન ઉપર નાખી દેવું વિડીયોના. ને વાજબી રીતે તમને દવાની ખરીદી કરવા માટે વાજબી રીતે તમને વાજબી ભાવથી તમને દવા મળી જાય. પછી આમાં બધી અલગ અલગ પ્રકારની ફૂગની, પછી મૂંડાના પટની દવા, પછી ઈળુની, પછી શાકભાજીના બધી વેરાયટી આવશે. મતલબમાં સિંગદાણા માંડવીના, તો સિંગદાણામાં જો બધી વેરાયટી અત્યારે બધી કંપનીના ઓલરેડી અત્યારે આ એગ્રાની અંદર સ્ટોકમાં હાજર છે. ને આપણે થોડુંક એગ્રાનું કામ ચાલુ છે, એટલે સિઝન પહેલા એગ્રો ચાલુ કરવો પડે એમ હતો. ખેડૂત ભાઈઓને આપણે દવા ને બિયારણ ને બધું પોગાડવાનું હતું. પછી કપાસના બિયારણમાં અત્યારે આવી ગયેલી છે. આ અત્યારે નવી વેરાયટી છે કપાસનું બિયારણ. આપણે જે કપાસનું બિયારણ છે કયું છે મામા? આપણે જે કપાસનું બિયારણ છે આપણે ક્રીમ ઉપર તમને બતાવું ઝૂમ કરીને. તો આ અત્યારની વેરાયટી સુસિયા પ્રકારની જીવાત આની અંદર ઓછી આવે, અને ગુલાબી ઈળની અસરે પણ આમની અંદર ઓછી આવશે. એટલે આપણે આની અંદર દવા ઓછી છાંટવી પડે. એટલે આપણે ખેડૂત ભાઈઓ જે પસંદ કરીએ, જે દવા ઓછી છાંટવી પડે ને આપણને વધારે પડતી ફાયદો થાય કે ભાઈ આપણને પૈસા વધારે મળે, એટલે એવું આપણે વસ્તુ બધી પસંદ કરવી. ને મતલબમાં આપણે આ લાવ્યા ને આપણે ઓલું કરી નાખ્યું એમ નહીં. આપણે પેલા એનું ઝેર ને એ દવા કઈ રીતનું કામ આપે છે એવું બધું જાણી ને વાતાવરણ પ્રમાણે, માનો કે આપણે આ કાળી ફૂગની પ્રોબ્લેમ આવવાની જ નથી, પણ હવે આવશે. એનું કારણ એવું છે કે આપણે ગરમીનું વાતાવરણ છે. તો અમારા જે મામા છે અહીંયા, તો એ ખુદે ખેતી કરેલી છે ને એ અનુભવ કરીને પછી દવા ખેડૂત ભાઈઓને બધાને આપે છે. બરાબર, એટલે એમાં કોઈ વાંધો આવતો નથી. રિઝલ્ટ આપણને 100% મળે. તો વાતાવરણ પ્રમાણે દવાનું આપણે ગમે નાલી આપણે વાતાવરણ પ્રમાણે જે દવા લઈ ને છંટકાવ કરીએ તો એનું રિઝલ્ટ આપણને પૂરું મળતું હોય. બરાબર ને મામા? એટલે આ રીતની પછી એક નવી કંપની 30 વર્ષ જૂની, એનો આપણે 30 વર્ષ જૂની છે આ કંપની. તો આ 30 વર્ષ જૂની છે. તમે યુટ્યુબમાં સર્ચ કરીને કેનરે છે, આની પર ઝૂમ કરીને બતાવો તો ભાઈ. તો આ 30 વર્ષ જૂની કંપની છે. તો આ દવા બધી આની અંદર આ એગ્રાની અંદર આ તમને મળી જશે. તો આની દવા બધી અત્યારે આવકમાં છે, ટૂંક સમયમાં આવી જશે. અમારો વિડીયો આખો જોજો ખેડૂત ભાઈઓ. આમાં તમને અમારી ચેનલને સપોર્ટ કરેલો છે તો તમને વાજબી રીતે દવા, પછી અમુક બધા શાકભાજીના બિયારણ, પછી ડુંગળીનું બી આપણે આવવાનું છે બધી કંપનીનું. બરાબર, એટલે બધી કંપનીનું ડુંગળીનું બી સિઝન પ્રમાણે આવશે. એટલે ડુંગળીનું બી આવશે ત્યાં અમે પાછો એક વિડીયો અપલોડ કરી દેવું. તો અમારે આમ છે ને બીજા નંબરમાં અમારું કહેવાનું એવો મિનિંગ છે કે ભાઈ
આપણને સસ્તું ભાવથી પડે છે ને રિઝલ્ટ પૂરું મળે છે. તો આપણે તમે અખતરો કરો કે રિઝલ્ટ પૂરું મળતું હોય, ભાવ આપણને વાજબી રીતે મળતા હોય, તો આપણે એવી બધી રીતની ખરીદી કરવી તો આપણને ઉતારો પુષ્કળ મળે ને ભાવે પૂરતા મળે ને આપણને પસંદગી સારી ઓલી કરવી પડે. તો અમારા મામાનું પેલા સમજાવે આપણને દવા કે આપણે આ દવા છાંટવાથી આ વસ્તુનો રોગ કંટ્રોલ થાય ને પછી વાતાવરણ પ્રમાણે ખુદ એ ખેતર ઉપર જાય છે મારા મામા ને ખુદ પેલા જોવે છે કે આને આ પ્રોબ્લેમ છે તો આ દવા હું આપું. એટલે એ બધું વસ્તુ જોઈને એટલે રિઝલ્ટ આવે છે. નકર આપણે ગમે એ બાટલી લઈને આવીને સીધી છાંટી દઈએ તો રિઝલ્ટ આપણને પૂરું મળતું નથી. બરાબર ને મામા? એટલે મારા મામાનું એવું કામ છે કે ફિલ્ડ કરવું પેલા, પછી આપણે એનું નિરીક્ષણ આખું કરવું ને પછી દવા આપવી તો રિઝલ્ટ એ પૂરેપૂરું મળે ને ખેડૂતને ફાયદો સારો મળે. તો ખેડૂત દવા ખરીદી કરવાના છે તો આપણે એવી ને એવી બધી થોડીક માહિતી આપણે આપી છે ને બધા બિયારણ અત્યારે સ્ટોકમાં હાજરમાં છે. તો જે ખેડૂત ભાઈઓને લેવું હોય, આપણી ચેનલને સપોર્ટ કરેલો છે તો એને વાજબી રીતે ભાવ કરી દે અમારા મામા. ને આ એગ્રો છે, એડ્રેસ એમ નાખી દેવું, નંબર એ નાખી દેવું ને તો આપણે આ વિગતવાર બધી દવા છે તમને સ્ક્રીન ઉપર દેખાતી છે બધી દવા. આ બધું કપાસનું બિયારણ છે. આ બધી ખડની, ડુંગળીની, પછી ફૂગનાશક, પછી આપણે બધી કપાસની, પછી આ આપણે કોરામાં છાંટવાની ખડની દવા છે ને ભાઈ, આ કોરામાં છાંટવાની ખડની દવા, પછી આપણે આ ઈયળની દવા, પછી આ બધા માંડવીના બિયારણો, ગીરના ઓતરા, પછી 20 નંબર, પછી બીજી 32 નંબર, બીટી 32, એ બધી અલગ અલગ વેરાયટી છે. પછી 39, તો આ બધા બિયારણો મળી જશે